નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દુનિયામાં કોઈ પણ સર્જનની શરૂઆત એક કલ્પનાથી જ થતી હોય છે. આ વાત સાયન્સ અને ટેકનોલોજીને ખૂબ સારી રીતે લાગુ પડે છે. વર્ષો પહેલાંની સાયન્સ ફિક્શનની વાતો આજે વાસ્તવિકતા બની છે. વાત માત્ર વિચાર કરીને મોબાઈલ અને લેપટોપ જેવા ડિવાઇસને કંટ્રોલ કરવાની છે. આ વાત માનવી મુશ્કેલ છે. જો કે એલોન મસ્કની કંપની ન્યુરોલિંકે આવો ચમત્કાર કરી બતાવ્યો છે. આજે અમે વિસ્તારથી આ ચમત્કાર વિશે વાત કરીશું. અત્યાર સુધી તમે ટચ કે સ્પીચથી મોબાઈલ અને ટેબ્લેટ જેવા તમારા ડિવાઇસને કંટ્રોલ કર્યા હશે. આગામી ટૂંક સમયમાં આ રીત આઉટડેટેડ બની જશે. તમારે માત્ર વિચારો જ કરવાના રહેશે અને ડિવાઇસ આપમેળે જ કામ કરવા લાગશે. આ કોઈ સાયન્સ ફિક્શન નથી, પરંતુ આગામી ટૂંક સમયમાં આવા ચમત્કાર સામાન્ય બાબત બની જશે. બલકે એલોન મસ્કની બ્રેઇન ટેકનોલોજી કંપની ન્યુરોલિંકે વધુ એક વખત આવો ચમત્કાર કરી બતાવ્યો છે. તમે કદાચ વિડીયો ગેમ રમી હશે. હવે આ વિડીયો ગેમના દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો તમને સામાન્ય દેખાતા હશે, પરંતુ એનું પાછળ સામાન્ય ભેજું રહેલું છે. માત્ર ને માત્ર વિચારોથી કમાન્ડ આપીને આ વિડીયો ગેમ રમાઈ રહી છે. આ વિડીયો ગેમ રમનારે કોઈ પણ ડિવાઇસને સ્પર્શ સુદ્ધા પણ નથી કર્યો. ન્યુરોલિંકના ઇમ્પ્લાન્ટ એટલે કે ચીપના કારણે જ એ શક્ય બન્યું છે. આ કંપની પાછળ ઇલોન મસ્કનું ભેજું રહેલું છે. આ કંપનીએ એક દર્દીના દિમાગમાં બ્રેઇન ઇમ્પ્લાન્ટ ફિટ કર્યું. બ્રેઇન ઇમ્પ્લાન્ટ એટલે કે એક ચીપ દિમાગમાં ફિટ કરી. આ દર્દીએ માત્ર વિચાર કરીને જ શૂટર વિડીયો ગેમ રમી હતી. આ ટ્રાયલમાં ઈચ્છા મુજબનું જ પરિણામ મળ્યું. આ દર્દીનું નામ એલેક્સ હોવાનું જણાવાયું છે. એલેક્સે તેના લેપટોપ પર આ વિડીયો ગેમ રમી હતી. આ રીતે પેરાલિસિસના દર્દીઓ માત્ર વિચાર કરીને લેપટોપ અને મોબાઈલ જેવા ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરી શકશે. એલેક્સ ઓટોમેટિવ ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. અમેરિકાના એરિઝોનાની બેરો ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સૌપ્રથમ તેના દિમાગમાં ચીપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી હતી. એલેક્સને બીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી હતી. તે ખૂબ જ ઝડપથી સાજો થઈ ગયો હતો. આ સર્જરી પછી તે જુદા જુદા કામ માટે જુદી જુદી ડિવાઇસનો ઉપયોગ કરવા લાગ્યો હતો, જેમાં સૌથી ખાસ વાત શૂટર વિડીયો ગેમ રમવાની છે. આ ખૂબ જ જટિલ કામ છે, કેમ કે રિયલ ટાઈમમાં દિમાગમાં વિચારોનું પ્રોસેસિંગ કરીને માહિતીમાં કન્વર્ટ થવું જોઈએ. વાત માત્ર ગેમિંગની નથી. એલેક્સે ડિઝાઇન સોફ્ટવેરનો પણ ઉપયોગ કર્યો હતો. તેની ડિઝાઇન 3D પ્રિન્ટેડ હતી. એટલે કે આ ચિપનો ઉપયોગ કરીને દિવ્યાંગ વ્યક્તિ ક્રિએટિવ અને ટેકનિકલ કામગીરી પણ કરી શકે છે. આ ટ્રાયલનું સારું રિઝલ્ટ જોવા મળ્યું, એટલે કંપની પણ ખુશ છે. વળી ખુશ થવા માટે આ કંપની પાસે એક બીજું પણ મજબૂત કારણ છે. આ કંપનીના પ્રથમ દર્દી નોલેન્ડમાં થ્રેડ રિટ્રેક્શનની સમસ્યા જોવા મળી હતી. જો કે એલેક્સમાં આ સમસ્યા જોવા મળી નથી. આ થ્રેડ રિટ્રેક્શનની સમસ્યા શું છે એ જાણવું પણ જરૂરી છે. એક સર્જરી કરીને ન્યુરાલિંક ચીપ દિમાગમાં નાખવામાં આવે છે. આ ચીપ અત્યંત પાતળી અને નાની હોય છે. આ ચીપમાં દોરા જેટલા લગભગ 1000 નાના વાયર્સ હોય છે, જેમાં ઇલેક્ટ્રોડ્સ હોય છે. આ ઇલેક્ટ્રોડ્સ દિમાગના મજ્જાતંતુઓ દ્વારા જનરેટ થતા ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ પકડે છે. એ પછી આ સિગ્નલ્સનું પ્રોસેસિંગ શરૂ થાય. આ પ્રોસેસ થયા બાદના સિગ્નલ્સ ચીપમાંથી સ્માર્ટફોન કે કમ્પ્યુટરમાં મોકલવામાં આવે. ફોન કે કોમ્પ્યુટર આ સિગ્નલને ડીકોડ કરે અને એને જરૂરી માહિતી મેળવવા આપવામાં આવે. આ માહિતીના આધારે જ ફોન કે કમ્પ્યુટર પર એક્ટિવિટીઝ શરૂ થાય. હવે થ્રેડ રિટ્રેક્શનની સમસ્યા વિશે વાત કરીશું. વાયર્સ એની જગ્યાએથી ખસી જતાં આ સમસ્યા થાય છે.
જેના કારણે ઇલેક્ટ્રોડ્સ દિમાગના સિગ્નલ પકડી શકતા નથી, જેના કારણે ડિવાઇસ અસરકારક રીતે કામ ન કરી શકે. સરળ ભાષામાં કહીએ તો સર્જરી બાદ દિમાગમાં વાયર્સ કોઈને કોઈ કારણસર ખસી જાય છે, જેના કારણે ડિવાઇસ દિમાગના સિગ્નલ્સને અસરકારક રીતે વાંચી ન શકે, એટલે એના પર પ્રોસેસિંગ સારી રીતે ન થાય. ન્યુરાલિંકના પ્રથમ દર્દી નોલેન્ડમાં થ્રેડ ડિટેક્શનની સમસ્યા આવી હતી. જો કે હવે એલેક્સમાં આ સમસ્યા આવી નથી. નોલેન્ડ વખતે તો એક્સ એટલે કે ટ્વિટર પર 9 મિનિટ સુધી પ્રયોગનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. એલોન મસ્કે પણ આ વિડીયોને રીટ્વીટ કર્યો હતો. સમગ્ર દુનિયાએ જોયું કે કેવી રીતે નોલેન્ડે ઓનલાઈન ચેસ રમવા માટે કર્સર્સનો ઉપયોગ કર્યો હતો. 29 વર્ષના નોલેન્ડની થોડીક માહિતી પણ અમે આપીશું. 8 વર્ષ પહેલાં તેને દરિયામાં ડૂબકી મારતી વખતે અકસ્માત થયો હતો. આ અકસ્માતના કારણે ખભાના નીચેના ભાગેથી તેનું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હતું, એટલે કે તે પોતાના હાથે માઉસથી કમ્પ્યુટર સ્ક્રીન પર કર્સરને હલાવી શકે એમ જ નહોતો. તેણે ન્યુરાલિંકના એક એન્જિનિયરની સાથે મળીને દુનિયાને બતાવ્યું કે હવે માત્ર વિચાર કરવો જ પૂરતો છે. તેમણે બતાવ્યું હતું કે દિમાગ અને કમ્પ્યુટરને જોડતી ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે. તેણે માત્ર વિચાર કર્યો અને કમ્પ્યુટર સ્ક્રીન પર કર્સર હલતું થયું. આ રીતે તેણે ચેસ રમી હતી. આ ચિપ ફિટ કરવામાં આવી એના પહેલાં નોલેન્ડે ઓનલાઈન ચેસ રમવા માટે બીજા કોઈની મદદની જરૂર પડતી હતી. મસ્કની આ કંપનીએ આ ચિપ માટે સેંકડો પ્રાણીઓ પર પરીક્ષણો કર્યા, એટલે દુનિયાભરના પશુ પ્રેમીઓએ ભૂતકાળમાં મસ્કની ટીકા કરી હતી. જો કે આ પરીક્ષણો બાદ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને આ બ્રેઇન ચિપનું માણસો પર પરીક્ષણ કરવા માટે લીલી ઝંડી આપી. આ કંપની તો કહે છે કે આ રીતે લકવાગ્રસ્ત લોકોને આ ચિપથી મદદ મળશે. જો કે કોઈ પણ નવી ટેકનોલોજી આવે તો એનાથી અનેક સવાલો જાગે. ઉપરાંત મસ્કે જે પ્રકારની વાતો કહી રહ્યા છે એનાથી પણ ચિંતા અને સવાલો જાગે છે. તેઓ કુદરતી અને કૃત્રિમ બુદ્ધિને જોડવા માંગે છે, એટલે કે માનવીય બુદ્ધિને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે જોડવા ઈચ્છે છે. કોઈને પણ સવાલ થાય કે મસ્ક કરવા શું ઈચ્છે છે. મસ્કે કહ્યું હતું કે આખી દુનિયાને ચિંતા છે કે એઆઈ માણસોને પછાડશે, પણ જ્યારે માનવીય બુદ્ધિ અને એઆઈ જોડાશે એટલે ડબલ પાવર મળશે, એટલે ચિંતા જ દૂર થઈ જશે. મસ્કની વાત સાંભળીને સૌ કોઈ ખુશ થઈ જાય, પણ એક્સપર્ટ્સ ખુશ થતા નથી. એક્સપર્ટ જ નહીં પરંતુ ન્યુરોલિંકના ભૂતપૂર્વ કર્મચારીઓએ પણ ભૂતકાળમાં કહ્યું હતું કે આ ચિપથી દિમાગને નુકસાન થઈ શકે છે. ન્યુરાલિંક આવી ચિપ બનાવતી એકમાત્ર કંપની નથી. ચિંતા એ વાતની છે કે ભવિષ્યમાં સ્વસ્થ લોકો પણ પોતાના દિમાગને પાવરફુલ બનાવવા માટે પોતાના દિમાગમાં આવી ચિપ નંખાવશે, જેના લીધે તમારા દિમાગમાં શું ચાલી રહ્યું છે એની માહિતી પણ બહાર આવી શકે છે. અત્યાર સુધી તમારા ફોન કે કમ્પ્યુટર્સમાં રહેલા ડેટાની ચોરી કે મિસયુઝનું જોખમ હતું, પરંતુ હવે તો તમારા વિચારોની પણ ચોરી થઈ શકે છે. આવી તમામ શક્યતાઓને ફગાવીને એલોન મસ્ક અત્યારે પોઝિટિવ વાતો જણાવી રહ્યા છે. ભવિષ્યમાં મસ્ક કેવા પ્રકારના ડિવાઇસીસ લાવી રહ્યા છે એના વિશે જાણવા જેવું છે, અને એના વિશે અમે તમને વિગતે માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આ ધરતી પરના અત્યારના સૌથી વધુ ક્રિએટિવ વ્યક્તિઓમાં એલોન મસ્કનો સમાવેશ કરવો પડે. દિમાગમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવતી તેમની કંપનીની ચિપ વિશે અમે તમને વાત કરી. હવે મસ્કની કંપની ન્યુરાલિંક ભવિષ્યમાં કેવા ચમત્કારો કરશે એની પણ અમે તમને વિગતો આપીશું. ન્યુરાલિંકની નવી પ્રોડક્ટ બ્લાઇન્ડ સાઇટ છે. બંને આંખોથી જોઈ ન શકતા લોકોને એનાથી મદદ મળી શકશે. આ એક જાદુઈ ચશ્મા જેવી પ્રોડક્ટ છે, જેનાથી દૃષ્ટિ ગુમાવનારી વ્યક્તિ ફરી જોઈ શકશે. આ પ્રોડક્ટ વાસ્તવમાં એક નાનકડા કમ્પ્યુટર જેવી છે, જે દિમાગની સાથે કનેક્ટ થાય છે. મસ્કે જણાવ્યું છે કે શરૂઆતમાં એનાથી બ્લર દેખાશે,
જો કે સમયની સાથે સામાન્ય માણસ જોઈ શકે એના કરતાં પણ વધારે ક્લિયર બ્લાઇન્ડ સાઇડથી જોઈ શકશે. દિમાગથી જ ડિવાઇસને કંટ્રોલ કરવું શક્ય હોવાનું પુરવાર થયું છે, જેના કારણે જ આગામી ભવિષ્યમાં ફોન ભૂતકાળની બાબત બની જશે. એની સાથે ચીપ સાથે કનેક્ટેડ નવા ડિવાઇસીસ આવી શકે. મસ્કે આ જ વાત જણાવી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે નજીકના ભવિષ્યમાં સ્માર્ટફોન્સ રહેશે જ નહીં. ભવિષ્ય ન્યુરાલિંક્સનું છે, એટલે કે એવી પ્રોડક્ટ્સ કે જેને તમે માત્ર વિચારો દ્વારા કંટ્રોલ કરી શકો. મસ્કની વાત સાચી માની લઈએ તો નજીકના ભવિષ્યમાં તમારે વિડીયો ગેમ્સ રમવા માટે હાથનો ઉપયોગ નહીં કરવો પડે. મેસેજ પહોંચાડવા માટે ટાઈપ કરવાની પણ જરૂરત નહીં પડે. તમે માત્ર ને માત્ર વિચાર કરીને આ તમામ કામ કરી શકશો. સામાન્ય ફિક્શન લાગતી આ કામગીરી શક્ય પુરવાર થઈ રહી છે. એ દિવસો દૂર નથી કે જ્યારે તમારે કીબોર્ડ કે ટચસ્ક્રીનની જરૂર જ નહીં રહે. માત્ર દિમાગની શક્તિનો જ ઉપયોગ કરવાનો રહેશે. મસ્કની કંપની બેઝિકલી દિમાગને સીધા જ ટેકનોલોજીની સાથે જોડી રહી છે. એનો અર્થ એ થયો કે તમે તમારા વિચારોથી જ કમ્પ્યુટર કે રોબોને કંટ્રોલ કરી શકો છો. આ રીતે તમે તમારા ટીવી કે વોશિંગ મશીન કે એસીને પણ કંટ્રોલ કરી શકશો. આ નવી ટેકનોલોજીની શરૂઆત કરવા પાછળનો વિચાર તો દિવ્યાંગોનું ભલું કરવાનો જ હતો. ન્યુરાલિંક અત્યારે દિમાગને પાવરફુલ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. એટલે કે ભવિષ્યમાં બાળકો એક ચીપ તેમના દિમાગમાં ફિટ કરાવી દેશે એટલે તેમને ભણેલું ભૂલી જવાની સમસ્યા જ નહીં રહે. એટલું જ નહીં, તેઓ ઝડપથી નવી નવી વસ્તુઓ શીખશે. આ આખી વાત દિમાગની સાથે છેડછાડની છે, એટલા માટે જ ખૂબ જ દિમાગથી કામ લેવું પડે. જો કે ન્યુરાલિંકે દાવો કર્યો છે કે તેઓ ખૂબ જ કાળજી રાખી રહ્યા છે. મસ્કની ન્યુરાલિંક કંપની વિશે તો સૌ કોઈ જાણે છે. જો કે મસ્કના જ બેજાની એક ઉપજ ન્યુરાલેસની વાત કરીશું. એનો કન્સેપ્ટ જાણવા જેવો છે. નાની ઉંમરે વ્યક્તિના દિમાગમાં એક ચીપ ફિટ કરી દેવાની. ધીરે ધીરે આ ચીપ માણસો અને મશીનની વચ્ચે એક સેતુનું કામ કરી શકે, જેના દ્વારા વ્યક્તિ સુપર ઇન્ટેલિજન્ટ બની શકે. આ કલ્પનાને સાકાર કરવાની દિશામાં પ્રયત્નો અત્યારે ચાલી રહ્યા છે. આ પ્રયત્નોની શરૂઆત વર્ષો પહેલાં જ કરવામાં આવી હતી. ન્યુરાલિંકે લગભગ 8 વર્ષ સુધી પ્રાણીઓ પર અખતરા કર્યા હતા. એપ્રિલ 2021માં તેમણે વિડીયો ગેમ રમતા એક વાંદરાનો વિડીયો રિલીઝ કર્યો હતો. આ વાંદરાના દિમાગમાં ન્યુરાલિંકની ચીપ ફિટ કરવામાં આવી હતી, જેની મદદથી તે વિડીયો ગેમ રમતો હતો. આ સાથે જ ટેકનોલોજીથી ક્રાંતિ લાવવાની કલ્પનાની વાસ્તવિકતાનું સ્વરૂપ આપવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ ગઈ. પ્રાણીઓ બાદ હવે માણસો પર પણ પ્રયોગો સફળ થયા છે. નોલેન્ડ પછી હવે એલેક્સના કેસમાં ન્યુરાલિંકને સફળતા મળી છે. આ સફળતા જોતાં જણાય છે કે ખૂબ જ નજીકના ભવિષ્યમાં માણસની કુદરતી અને કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંગમથી નવા ચમત્કારો જોવા મળતા રહેશે. બની શકે કે આગામી સમયમાં તમને પણ તમારા દિમાગમાં ચીપ નાખવાની ઈચ્છા થઈ શકે. એટલા માટે જ જાણકારી મેળવી જરૂરી છે. કમ્પ્યુટર અને દિમાગને જોડવા માટે 2 પ્રકારની ટેકનોલોજી કામ કરે છે. એક તો ઇન્વેન્સિવ અને બીજી નોન ઇન્વેન્સિવ. ઇન્વેન્સિવ એટલે કે આક્રમણ કરવું. જો કે આ ટેકનોલોજી માટે કોઈ આક્રમણ કરવાની જરૂર નથી. દિમાગમાં સર્જરી કરીને ચીપ ઇમ્પ્લાન્ટ કરવાની વાત છે. ન્યુરાલિંકની ચીપ આ જ ટેકનોલોજી પર કામ કરે છે. જો કે બીજી એક ટેકનોલોજીમાં કોઈ પ્રકારની સર્જરી કરાવવાની જરૂર નથી, જેમાં ખોપડીની ઉપર જ ઇલેક્ટ્રોડ્સ લગાવીને સિગ્નલ્સ મેળવવામાં આવે છે. આ સિગ્નલ્સ દ્વારા દિમાગની એક્ટિવિટીઝને ડીકોડ કરવામાં આવે છે, જેમાં કોઈની ખોપડીમાં કોઈ પણ પ્રકારે ડ્રીલ કરવાની જરૂર નથી. ઇન્વેન્સિવ અને નોન ઇન્વેન્સિવ બંને રીતના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે. આ બંને રીતમાં એક કોમન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા દિમાગમાં ખાસ પ્રકારના સેલ્સ હોય છે, જેને ન્યુરોન્સ કહેવામાં આવે છે. આપણા દિમાગમાં લગભગ 86 અબજ ન્યુરોન્સ છે. આ ન્યુરોન્સ વાસ્તવમાં સિગ્નલ્સ ટ્રાન્સફર્સ કરે છે. આ અબજો ન્યુરોન્સ હોવાના કારણે દિમાગમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક એક્ટિવિટીઝ થાય છે. આ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીઝને સમજવા માટે દશકાઓથી ખૂબ જ એક્સપેરિમેન્ટ કરવામાં આવી રહ્યા છે. આ એક્સપેરિમેન્ટ્સ વિશે જાણવું પણ જરૂરી છે, કેમ કે એનાથી આગામી સમયમાં જ
તમારી દુનિયામાં મોટા ફેરફારો આવી શકે છે. આ એક્સપેરિમેન્ટ્સ વિશે અમે તમને વિગતે જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એલોન મસ્ક ટેસ્લા અને સ્પેસએક્સ જેવી તેમની હાઈ પ્રોફાઇલ કંપનીઓ માટે જાણીતા છે. જોકે અત્યારે તેમની ન્યુરાલિંક કંપનીની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માણસના દિમાગને કનેક્ટ કરે છે. મસ્કની આ કંપનીની 2016માં ચૂપચાપ સ્થાપના કરવામાં આવી હતી. આ કંપનીનો ઉલ્લેખ થાય એટલે મસ્ક હંમેશા અત્યંત ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવારની જ વાત કરે. જોકે માત્ર દર્દીઓની સારવાર કરવાનો જ મસ્કનો હેતુ નથી. ન્યુરાલિંક વિશે વાત કરતી વખતે મસ્ક હંમેશા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉલ્લેખ કરે છે. મસ્ક દુનિયાને એઆઈના જોખમો વિશે ચેતવતા રહે છે. તેમણે અનેક વખત કહ્યું છે કે એક સમયે એઆઈ એટલું પાવરફુલ બની જશે કે એનાથી માનવજાત માટે જોખમ ઊભું થશે. મસ્કની દ્રષ્ટિએ આ જોખમને દૂર કરવા માટે માણસના દિમાગ અને એઆઈનું જોડાણ કરવું જોઈએ. મસ્ક માને છે કે ચીપને દિમાગમાં ફિટ કરીને માણસો લાંબા ગાળે એઆઈનો સામનો કરી શકે છે. મસ્કની આવી વાતોને અત્યારે ગંભીરતાથી લેવામાં આવી રહી છે. જો કે થોડાક વર્ષ પહેલાં મસ્કની ગંભીરતાથી લેવામાં નહોતો આવતા. 2020માં મસ્કે કહ્યું હતું કે લોકો ભવિષ્યમાં તેમની મેમરીને સેવ અને રિપ્લે કરી શકશે. એટલું જ નહીં, ટેલિપેથીથી તેમની કારને બોલાવી શકશે. તે સમયે દુનિયાભરના નિષ્ણાતોએ આ બાબતે શંકા વ્યક્ત કરી હતી. જો કે આજે મસ્ક સાચા પુરવાર થયા છે. આવી શક્યતાઓ જણાઈ રહી છે અને દેખાઈ પણ રહી છે. મસ્ક પહેલાં પણ અનેક લોકોએ આ દિશામાં કામ કર્યું છે. બલકે 1990ના દશકના અંતમાં જ ન્યુરોલોજિસ્ટ ફિલ કેનેડીએ નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમણે એક આઈડિયા વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોઈ એક વ્યક્તિને ઈજા થાય તો એના પછી તેના દિમાગમાં ચોક્કસ ડિવાઇસ ફિટ કરવું જોઈએ. આ ડિવાઇસ દ્વારા જ ચોક્કસ મૂવમેન્ટ થઈ શકે છે. આ કન્સેપ્ટની પાછળ એક રિસર્ચ હતું. માણસ કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરે, માની લો કે હું અત્યારે મારો હાથ હલાવી રહ્યો છું, તો દિમાગમાં પણ ચોક્કસ ન્યુરોન્સ એક્ટિવ થઈ જાય છે. જાણે કે આ ન્યુરોન્સ જાતે જ એ મૂવમેન્ટ કરતા હોય. આ તો થઈ સીધી વાત. હવે એનાથી વિરુદ્ધ વિચારવાનું, એટલે કે દિમાગમાં વિચાર કરવાનો અને એ પછી એના આધારે મૂવમેન્ટ કરાવવાની. મસ્કની ન્યુરાલિંકના પાયામાં જ આ કોન્સેપ્ટ રહેલો છે. અમેરિકામાં 2004માં દિશામાં ખાસી પ્રગતિ કરવામાં આવી હતી. અમેરિકામાં પેરાલિસિસનો ભોગ બનેલા માણસની ખોપડીમાં એક ડિવાઇસ ફિટ કરવામાં આવ્યું હતું. દિમાગમાં વિચારો કરીને સિગ્નલ્સ મોકલાવીને આ વ્યક્તિએ કમ્પ્યુટર્સના કર્સર્સને કંટ્રોલ કર્યું હતું. આ કિસ્સામાં પણ ઇલેક્ટ્રોડ્સ ધરાવતા ડિવાઇસને ખોપડીની સાથે જોડી દેવામાં આવ્યું હતું. તે સમયે આ અમેરિકન વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું હતું કે દિવ્યાંગ વ્યક્તિ તેના માઇન્ડથી જ રોબોટિક હાથને કંટ્રોલ કરી શકે છે. માણસના દિમાગને ટેકનોલોજીની સાથે કનેક્ટ કરવા માટે માણસો સિવાય પ્રાણીઓ પર પણ ખૂબ જ અખતરા થયા હતા. ન્યુરાલિંકે પણ ચીપ વિકસાવવા માટે ખૂબ અખતરા કર્યા છે. આ કંપનીએ આ પ્રોજેક્ટ દરમિયાન વાંદરાના મોતની વાત સ્વીકારી હતી. જો કે પ્રાણીઓ પર ક્રૂરતા આચરવામાં આવી હોવાની વાત હંમેશાથી એણે ફગાવી દીધી છે. આ પહેલાં કેટલાક એક્ટિવિસ્ટે ચોંકાવનારા દાવા કર્યા હતા. એ ઉપરાંત આ એક્ટિવિસ્ટે લીગલ કેસીસ પણ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ન્યુરાલિંકના પરીક્ષણમાં ઉપયોગમાં લેવામાં આવેલા વાંદરા પર ભયાનક અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા. ધ ફિઝિશિયન્સ કમિટી ફોર રિસ્પોન્સિબલ મેડિસિને 2022માં ડોક્યુમેન્ટ્સ સાથે દાવો માંડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રયોગો દરમિયાન એક વાંદરાની ખોપડીમાં હોલ જેવા મળ્યું હતું. આ વાંદરાઓ તેમના વિચારોથી ટેકનોલોજીને કંટ્રોલ કરી શકે છે કે નહીં એ જોવા માટે તેમના માથામાં ન્યુરાલિંકની ચીપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી હતી. જો કે આ એક્સપેરિમેન્ટમાં 23માંથી 15 વાંદરાના મૃત્યુ થયા હતા. એ કેસમાં એક વાંદરાની હાથ અને પગની આંગળીઓ ગાયબ હતી, એટલે પોતે ચાવી ગયો હશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે જ ન્યુરાલિંકના પ્રયાસો પર ફૂલ સ્ટોપ મૂકવાની માંગણી કરવામાં આવી હતી. જો કે અમેરિકન ઓથોરિટીએ મસ્કની ટ્રાયલ માટે મંજૂરી આપી હતી.
માણસના દિમાગને ટેકનોલોજીની સાથે જોડતી ન્યુરાલિંક પહેલી કંપની નથી. જો કે ન્યુરાલિંક બાકી કંપનીઓથી અનેક રીતે અલગ પણ છે. જેમ કે દિમાગમાં ચિપ ઇમ્પ્લાન્ટ કરવા માટે ન્યુરાલિંક કોઈ ન્યુરોસર્જનની મદદ લેતી નથી, બલ્કે એક રોબોટિક સર્જરી કરાવે છે. એટલે કે એક રોબો જ દર્દીના દિમાગમાં ચિપ ફિટ કરે છે, જેનાથી આખી પ્રક્રિયા ખૂબ જ અસરકારક અને ઝડપી થાય છે. એમાં સ્વાભાવિક રીતે માનવીય ભૂલ માટે કોઈ અવકાશ રહેતો નથી. રોબો ખૂબ જ એક્યુરેસીથી કામ કરે. ન્યુરાલિંકે અત્યાર સુધી મર્યાદિત પ્રમાણમાં ક્લિનિકલ ટ્રાયલ્સ કર્યા છે. જો કે મોટી સંખ્યામાં દર્દીઓ માટે તેના ડિવાઇસીસ કે ચિપ સુરક્ષિત છે એ પુરવાર કરવું હજી બાકી છે. જો કે આમ છતાં સ્ટ્રોક અને પેરાલિસિસનો ભોગ બનેલા દર્દીઓ માટે આ શોધ વરદાન પુરવાર થઈ શકે છે. આ શોધના કારણે માણસ સુપરમેન બની જશે એ માનવું અત્યારના તબક્કે વહેલું છે. આમ છતાં ન્યુરાલિંકને મળેલી સફળતાથી એટલું તો ચોક્કસ ખ્યાલ આવે છે કે આ દિશામાં વધારે સંશોધનની જરૂર છે, જેના કારણે દુનિયાના દેશોએ વધારે ખર્ચ કરવાની જરૂર છે. દરેક શોધની સારી નરસી અસરો હોય છે. એલોન મસ્કે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોખમોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. જો કે મસ્કની જ આ શોધને લઈને પણ જોખમો રહેલા છે. એટલા માટે જ સતર્ક રહેવાની જરૂર છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.